અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ છે। બેઠકમાં ચોમાસા પહેલા શહેરના તળાવો ભરવા માટે ચર્ચા કરવામાં આવી। તે ઉપરાંત વરસાદી પાણીમાં એસટીપી પ્લાન્ટ બનાવવાનું આયોજન અંગે પણ ચર્ચા। એસટીપી પ્લાન્ટ દ્વારા ગટરના પાણીને શુદ્ધ કરીને તળાવમાં છોડવામાં આવશે, તેમજ બેક્ટેરિયાયુક્ત પાણી તળાવમાં છોડાશે। તળાવમાં થતી લીલ પણ દૂર કરવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકાના 24-25ના બજેટમાં અનેક તળાવો ડેવલપ કરવામાં આવી રહ્યા છે। જે તળાવ ભૂતકાળમાં બન્યા હતા એ આજે ડેવલપ કરવામાં આવે છે। લાલ બહાદુર શાસ્ત્રી તળાવ બાપુનગર હોય, વસ્ત્રાપુર તળાવ હોય, પરંતુ આ તળાવ પાછળ કોર્પોરેશન દ્વારા 10 કરોડ 5 કરોડ આવા ખર્ચા કરીને ડેવલપ કરવામાં આવી છે, પરંતુ આ તળાવની અંદર પાણી હોતું નથી। તો આજે જે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર આ તળાવમાં 12 માસ પાણી જોવા મળે એ માટે ચોમાસા દરમિયાન તો સ્ટ્રોમ વોટર લાઇન દ્વારા આજુબાજુમાં પાણી આવતું હોય છે તળાવમાં, પણ આ પાણી નીચે ગ્રાઉન્ડ લેવલમાં જતા તળાવ સુકાઈ જાય છે। તો પરિણામે આ તળાવોની અંદર આગામી સમયગાળા દરમિયાન એસટીપી પ્લાન્ટ બનાવવામાં આવશે। પરિણામે બાજુમાંથી જે પસાર થતી ડ્રેનેજ લાઇન હશે એ ડ્રેનેજ લાઇન આ એસટીપી પ્લાન્ટની અંદર પાણી શુદ્ધ કરશે અને એ પાણી એનજીટીના નોર્મ્સ પ્રમાણે તળાવની અંદર છોડવામાં આવશે। તળાવની અંદર છોડ્યા બાદ એ પાણી સ્વચ્છ રહે, નિર્મળ રહે એ માટે તળાવની અંદર એરેટરનું આયોજન, તદુપરાંત બાયોરેડિકલ એટલે કે બેક્ટેરિયા એની અંદર છોડવામાં આવે તો એ પાણી કાયમ માટે શુદ્ધ રહેતું હોય છે, નિર્મલ અને સ્વચ્છ રહેતું હોય છે। તો આજને આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર આગામી સમય દરમિયાન તળાવો ખાલી ન રહે તે માટેના આયોજન બાબતની ચર્ચા કરવામાં આવી છે।